આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી અને ખેડા જિલ્લાના પ્રભારી મંત્રી રમણ સોલંકીની મુખ્ય ઉપસ્થિતિમાં ખેડા જિલ્લાની પવિત્ર ભૂમિ ડાકોર ખાતે ભવન્સ કોલેજના પટાંગણમાં 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. મંત્રીશ્રીએ તિરંગો લહેરાવીને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને ઉપસ્થિત સૌ અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોએ પોલીસ બેન્ડની સુમધુર સુરાવલીઓ હેઠળ રાષ્ટ્રગાન ગાઈ ધ્વજવંદન કર્યા હતા અને રાષ્ટ્ર સમર્પિત કાર્યો કરવા સંકલ્પ લીધો હતો. આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડા જિલ્લો ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાની દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા મહાપુરુષોના સામાજિક અને રાજકીય યોગદાનને પણ યાદ કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નડિયાદ સ્થિત શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિર ખાતે દર્શન કરી રાષ્ટ્રની એકતા, અખંડિતતા, સુરક્ષા તથા સર્વાંગી કલ્યાણ માટે ભાવભરી પ્રાર્થના કરી હતી. દર્શન ઉપરાંત ગૃહમંત્રી શ્રી અમિત શાહે શ્રી સંતરામ સમાધિ સ્થાન શ્રી સંતરામ મંદિરના પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજ સાથે વિશેષ બેઠક કરી સત્સંગ કર્યો હતો. આ દરમિયાન આધ્યાત્મિક મૂલ્યો, સમાજ સેવા, માનવ કલ્યાણ અને રાષ્ટ્રહિત અંગે પ્રેરણાદાયક વિચાર વિમર્શ થયો હતો. કપડવંજ તાલુકાની નવાબોભા પ્રાથમિક શાળાની GCERTના સચિવ S.J. ડુમરાળિયાએ મુલાકાત લીધી હતી. શાળા પરિવારને સંબોધતા તેમણે હળવી, સરળ અને હૃદયસ્પર્શી ભાષામાં કહ્યું કે બાળકો દેવ સમાન છે. શિક્ષણનું સાચું મૂલ્ય માત્ર પાઠ્યપુસ્તકમાં નહીં પરંતુ સંસ્કાર, સંયમ અને સ્નેહમાં વસે છે. તેઓ શિક્ષક શબ્દ કરતાં ગુરુજી શબ્દ બોલવાનું પસંદ કરે છે, કારણ કે ગુરુ માત્ર ભણાવે નહીં પરંતુ જીવન જીવવાનું શીખવે છે. બાળકો સાથે આત્મીય સંવાદ કરતા તેમણે બાળકો પાસેથી માતા પિતાની સેવા કરવી, નિયમિત ગૃહકાર્ય કરવું, રોજ વાંચન કરવું, વહેલા સૂઈ જવું અને વહેલા ઉઠવું જેવી સારા આચરણોની પ્રતિજ્ઞા લેવડાવી હતી. ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ સ્થિત સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ રચાયો હતો. રાજ્યભરમાંથી ઉમટી પડેલા હજારો શ્રદ્ધાળુઓએ મંદિરના ચોકમાં જય મહારાજના ગગનભેદી નાદ સાથે બોરની ઉછામણી કરીને ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત ઉત્સવમાં દિવ્ય જ્યોતના દર્શન અને માનતા પૂરી કરવાનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત ખેડા જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને પોલીસ અધિક્ષક વિજય પટેલે બાઇક રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કલેક્ટર કચેરી ખેડા નડિયાદથી સંતરામ મંદિર સુધી 4 કિલોમીટરની બાઇક રેલી યોજાઈ હતી. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખેડા, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત 90 જેટલા બાઇક સવારોને લીલી ઝંડી આપીને બાઇક રેલીનું પ્રસ્થાન કરાવાયું હતું. કલેક્ટર કચેરી ખેડા નડિયાદથી સંતરામ મંદિર નડિયાદ સુધીની 4 કિલોમીટરની બાઇક રેલીમાં 50 પોલીસ, 20 હોમગાર્ડ, 20 TRBના જવાનોએ માર્ગ સલામતી માસની જનજાગૃતિનો સંદેશો નગરજનોમાં પહોંચાડ્યો હતો. ખેડા જિલ્લામાં કુપોષિત બાળકોને સુપોષિત બનાવવાના ઉદ્દેશ સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 14મી નવેમ્બરથી એક અનોખી અને માનવતા ભરેલી પહેલ આશીર્વાદ પાત્ર શરૂ કરવામાં આવી છે. ગામનો નિર્ધાર અને સહકારથી સાકાર થતું આ અભિયાન આજે સમગ્ર જિલ્લામાં સામૂહિક સંવેદનાનું પ્રતીક બની રહ્યું છે. આ પહેલ અંતર્ગત ગામના પશુપાલક ભાઈ બહેન દૂધ ડેરી ઉપર દૂધ જમા કરવા આવે ત્યારે તેઓ પોતાની ઈચ્છા મુજબ 50 કે 100 મિલીલીટર દૂધ અથવા વધુ દૂધ આશીર્વાદ પાત્રમાં અર્પણ કરે છે. આ રીતે એકત્રિત થયેલું દૂધ સીધું આંગણવાડી કેન્દ્રો મારફતે કુપોષિત બાળકો સુધી પહોંચાડવામાં આવે છે. આપ સાંભળી રહ્યા હતા ખેડા જિલ્લાનો સમાચાર પત્ર. લેખક જનક જાગીરદાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.